પણ મારા ઘરમાં હું જ્યારે જવાબદારી લેતી હોઉં મારા પેટની તો 10 પડોશીની સાઈન શું કામ જરૂરી છે? બધા જે ડોગ્સ માટે જે વિરોધ કરે છે, ચાહે એસએમસી હોય કે કોઈ બી હોય, તો લોકોને હું જણાવવા માંગુ છું કે ડોગ એક એવી મતલબ પ્રાણી છે, શ્વાન જે આપણે કહીએ છીએ કે મહાભારત પછી જે 5 પાંડવો સાથે એક સ્વર્ગની યાત્રા માટે ગયેલું હતું એ એક શ્વાન જ હતું, રાઈટ? તો અમે એની સેવા કરીએ છીએ, ચાહે અમારા ઘરમાં રહી, મને 10 લોકોની જરૂર નથી પડવાની કે એ લોકો એની ખાતરી લે છે. અને ના તો હું એવું કંઈ માંગુ છું કે એ લોકોની એનઓસી જે આપવાની હોય છે એનું હું બિલકુલ ખિલાફ છું, કારણ કે મારું જે ડોગ છે, હું જેની સેવા કરું છું, મારે 10 લોકો પાસે પૂછવાની જરૂર નથી કે મારે રાખવું કે નહીં, એ પ્રોપર મારી મરજી છે. અને આ કાયદામાં જો છૂટછાટ કરવામાં નહીં આવશે તો પેટ પેરેન્ટ્સ કંટાળીને છે ને તે પોતાના ડોગ એબન્ડન કરી નાખશે રસ્તા પર. તેની જવાબદારી પછી કોણ લેવાનું છે? એસએમસી લેવાની છે? પણ જે એનઓસી વાળી વસ્તુ છે એ અમે પ્રોવાઈડ નહીં કરાવી શકીએ, કારણ કે મારા ઘરમાં છે, ડોગ ખાય છે, પીવે છે, રાઈટ? તો બાજુવાળાને તકલીફ થવાની જ છે, ચાહે કોઈ બી વસ્તુ હોય. મારા ઘરમાં હું ખુશ હોય તો બાજુવાળાને તકલીફ થવાની છે, તો હું એ લોકો પાસેથી એનઓસી માંગવા નથી જવાનો.